વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આણંદના ખંભાતમાં પણ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે અને આ માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે। આવેદનપત્ર પાઠવી સતત રજૂઆત કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા, આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। તમારે લોકોએ જે દાવપેચ રાજકારણના રમવા હોય રમે, કોઈ બી કોમ, એક્સ વાય ને ઝેડ, કોઈ પણ કોમ, જેને જે કરવું હોય તે રીતના તમે વોટની માંગણી કરો, પણ મહેરબાની કરીને ક્ષત્રિય સમાજની આણ બાણ ને શાન પર વોટ ના માંગશો। એણે જે કર્યું છે એ તમારી કોઈની તાકાત નથી, કોઈ સમાજની। હા, અમને આપ્યો છે, આદિવાસી સમાજે બહુ સાથ આપ્યો છે, અમારા વડવાઓમાં ઇતિહાસમાં એ લોકોનો પણ એટલો સપોર્ટ છે। ભગવાન ખુદ રામચંદ્રજી હોય કે કૃષ્ણ ભગવાન હોય, આપણા ભગવાન પણ ક્ષત્રિયાણીની કોખે જન્મ લે છે। એવી અમારી રાજપૂત સમાજની ક્ષત્રિયાણીઓ વિશે જે બોલ્યા છે એ કદાપી ક્ષત્રિય સમાજ સહન નહીં કરી શકે। ત્યારે એમના વિરોધમાં એમનું ભારતીય જનતા પાર્ટીને અમે કહેવી છીએ કે એમનો જે ઉમેદવારી ડિક્લેર કરી છે એ ઉમેદવારી રદ કરે અને ક્ષત્રિય સમાજની મહિલાઓ અને ક્ષત્રિય સમાજની ક્ષત્રિયાણીઓને ન્યાય આપે। નર્મદાના